દેવજી ફતેપરા જોડાઈ શકે છે કોંગ્રેસમાં। ટિકિટ ન મળતા ભાજપથી તેઓ નારાજ છે। કોંગ્રેસના સતત સંપર્કમાં છે દેવજી ફતેપરા। ફતેપરા દ્વારા ખાસ સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસનો। તેઓ ભાજપને રામ રામ કહી શકે છે અને કોંગ્રેસનો હાથ થામી શકે છે। આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, દેવજી ફતેપરા દ્વારા સતત કોંગ્રેસનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે। શું લાગી રહ્યું છે કે હવે તેમની આગળની રણનીતિ શું હોઈ શકે છે? ચોક્કસ જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે દેવજી ફતેપરા આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાશે અને કોંગ્રેસમાંથી જે પેટા ચૂંટણી છે તેઓ કોંગ્રેસની ટિકિટ ઉપર લડશે। ક્યાંક ને ક્યાંક હળવદમાં જે પેટા ચૂંટણી આવવાની છે, હળવદની પેટા ચૂંટણી છે, તેમાં કોંગ્રેસ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવશે અને ત્યારે તેઓ કોંગ્રેસ ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાશે। સૌથી મહત્વના સમાચાર માની શકાય તેઓ સમાજ સાથે એક બેઠક કરશે। સૌપ્રથમ સમાજના આગેવાનો સાથે તેઓ બેઠક કરવાના છે અને ત્યારબાદ સમસ્ત સમાજનું એક સંમેલન પણ બોલાવવામાં આવશે તેવી પણ અત્યારે માહિતી મળી રહી છે અને ત્યારબાદ તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે અને કોંગ્રેસ દ્વારા તેને હળવદની પેટા ચૂંટણી છે ત્યાંની ટિકિટ આપવામાં આવશે। એટલે ક્યાંક ને જે રીતે તેનું પત્તું કપાયું હતું, ભાજપ દ્વારા સાંસદની ચૂંટણી હતી તેમાં તેનું નામ જાહેર નથી કરવામાં આવ્યું, તેને જ કારણે તેની નારાજગી છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક હવે નારાજગી આ ખુલીને બહાર આવી છે। અત્યારે તેઓ સુરેન્દ્રનગર વિસ્તારમાં છે અને ક્યાંક ને ક્યાંક તેના સમાજના આગેવાનો છે તેમને પણ મળવાના પ્રયાસો થઈ રહ્યા છે અને બપોર બાદ કદાચ જે છે દેવજીભાઈને તેમના વિસ્તારના છે, તેમના સમાજના આગેવાનો છે તેઓ મળી શકે છે અને આગામી દિવસોમાં જ્યારે હળવદની પેટા ચૂંટણીના નામ જાહેર થશે તે પહેલા તેઓ કોંગ્રેસમાં જોડાશે અને કોંગ્રેસ દ્વારા તેમને હળવદની પેટા ચૂંટણીમાંથી ટિકિટ આપવામાં આવશે તેવી અત્યારે પ્રબળ શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। જી હરીન, સાથે જો વાત કરવામાં આવે તો જેમ દેવજી ફતેપરા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે, ખાસ કરીને ષડયંત્રનો જે ભાજપના જ નેતાઓ તરફથી ષડયંત્ર કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો છે, સાથે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે કોળી સમાજના નેતાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। શું આના કારણે ભાજપને ખાસ કરીને વોટ બેંક પર તેની અસર વર્તાઈ શકે છે? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો દેવજી ફતેપરા સુરેન્દ્રનગર વિસ્તારના સાંસદ હતા અને ત્યારબાદ જ્યારથી કુંવરજીભાઈ ભાજપમાં આવ્યા છે કોંગ્રેસ છોડીને ત્યારથી તેમનું કદ છે તેમને વધ્યું છે, તેમને મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા અને જે કોળી સમાજનું પ્રભુત્વ હોવું જોઈએ, તેનો દબદબો હોવો જોઈએ તે ભાજપ દ્વારા યથાવત રાખવામાં આવ્યો હતો। પરંતુ જે રીતે ગઈકાલે દેવજી ફતેપરાએ નિવેદન આપ્યું હતું કે કોળી સમાજના નેતાઓ છે તેને કટ્ટુ સાઇઝ કરવામાં આવી રહ્યા છે, શ્યામજી ચૌહાણની વાત હોય, અન્ય નેતાઓની વાત હોય, હવે તેમનો વારો આવ્યો છે તેવું પણ તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું અને આગામી દિવસોમાં કદાચ કુંવરજીભાઈને પણ કટ્ટુ સાઇઝ કરે તેવી શક્યતાઓ જે દેવજીભાઈએ ગઈકાલે જ વ્યક્ત કરી હતી। પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો ચૂંટણીનો માહોલ છે એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું સૌથી મોટું પ્રભુત્વ છે, સૌથી વધુ મતદારો છે પાટીદાર અને કોળી સમાજના છે, જેને કારણે અત્યારે કોઈ પણ જાતનું નુકસાન ન થાય ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ઈચ્છી રહ્યા હોય છે। એટલે કદાચ જો દેવજીભાઈને ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં નથી આવી તો કોંગ્રેસ આ તક ગુમાવવા નથી માંગતી અને જ્યારે હળવદની પેટા ચૂંટણી આવે છે ત્યારે દેવજીભાઈને ચોક્કસ તેઓ ત્યાં ટિકિટ આપવામાં આવશે તેવી પણ અત્યારે માહિતીઓ મળી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોળી મતદારોને સાચવવા માટે, કોળી સમાજને પ્રભુત્વ જાળવવા રાખવા માટે નેતાઓ પણ કંઈ પણ કરી છૂટવા તૈયાર છે અને બંને પાર્ટીઓ પણ તેમાં કદાચ સંમત થાય તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે। જી હરીન, આભાર તમામ માહિતી બદલ।